પરથી કદી જતા જ નથી. એ જે શાસ્ત્રીજી મહારાજનું વચન અનંત કાળ સુધી એમણે આપણને નિશ્ચિંત કરી દીધા સત્પુરુષ પૃથ્વી પર, અને એનો અનુભવ આપણે આજે કરીએ છીએ. આજે શાસ્ત્રીજી મહારાજનું આટલી બધી પ્રતિભા અને તેજ ને ઐશ્વર્ય ને સામર્થ્ય ને દિવ્યતા ને 5 શિખરબદ્ધ મંદિરો, નંદાજી જેવાને સત્સંગી કરી દીધા, ને આ બધું જોઈ સંપ્રદાયમાં આવું કોઈ જોયું નહોતું. પણ બધાને એવું લાગતું હતું કે શાસ્ત્રીમાં એક પ્રભાવશાળી પુરુષ છે. પણ એક સમય એવો આવશે જ્યારે શાસ્ત્રીજી મહારાજ નહીં હોય ત્યારે આ બધું પડી બનશે, એવું લોકો બોલતા હતા. શાસ્ત્રીજી મહારાજ પાસે એક વખત રડુ અને પુરુષોત્તમ બોલાના હરિભક્તો આવ્યા હતા અમદાવાદમાં, અને એમણે કીધું કે સ્વામી, અમુક લોકો એવું કહે છે કે શાસ્ત્રીજી મહારાજ આ બધા મંદિરો બાંધ કરે છે, પાછળ કોઈ છે નહીં, એ બધા મંદિરો અમારે સંભાળવા પડશે. આવું બહાર લોકો વાત કરતા કે આ મંદિર કોણ સાચવવા વાળું છે. પાછળ બહારના લોકોના મનમાં હોય, અંદર પણ હરિભક્તોને કોકને એવું લાગતું કે પછી શું, કારણ કે શાસ્ત્રીજીમાંનો પ્રભાવ એવો કોઈનો વિકલ્પ વિચારી ન શકે. તો એક પ્રસંગ એવો છે કે વિક્રમ સંવત 1997ની સાલમાં શાસ્ત્રીજીમાં લાઠી દળથી સારંગપુર ચાલીને આવતા હતા, અને ખેંગાજીભાઈ જે આપણા સ્વામિનારાયણ પ્રકાશના આદ્ય તંત્રી કહેવાય, એ એમનો હાથ પકડીને ચાલતા હતા. એકાંત હતું. ખેંગારજીભાઈએ એ વખતે ઘણા સમયથી એમના મનમાં જે પ્રશ્ન રમતો હતો એ શાસ્ત્રીજી મહારાજને પૂછી લીધો. એમણે કીધું કે સ્વામી, આ મોટા પુરુષ હોય એ અમુક ઉંમરે અંતર્ધાન થાય, તેની પાછળ એમના ગરીબ શિષ્યો હોય એનું શું થાય? શાસ્ત્રીજી મહારાજ એના પ્રશ્નનો ભાવ સમજી ગયા. શાસ્ત્રીજી મહારાજ એમનો હાથ પકડીને કે ખેંગારજીભાઈ, આ કઈ સાધારણ બાવો છે? અહીં તો સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન જ કામ કરે છે. અહીં તો સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન જ કામ કરે છે. પછી પોતાની પાછળ પોતાના જેવાને જ મૂકીને જાય છે, કોઈને નોંધારા મૂકીને જતા નથી. બબુભાઈ કોઠારી એમને તો શાસ્ત્રીજી માટે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. એમને કીધું કે સ્વામી, આ જોગી મહારાજ છે તો બોલા ચાલ્યું છે. કારણ કે દેખાય ને શાસ્ત્રીજી મહારાજની આંખોમાં કોઈ આંખ પરોવીને જોઈ શકે નહીં. ધ્રુજાવી દે, લીમડીના ઠાકોર સાહેબને ધ્રુજાવી દીધા હોય તો બીજા મને બાકી રાખે એવા શાસ્ત્રીજી મહારાજ. અને યોગીજી મહારાજને તો ગોંડલમાં મજૂરો ખકડાવી દે, એટલા ગરીબ સ્વભાવના. એટલે એ કે સ્વામી, આ જોગી મહારાજ કઈ સંભાળી શકે એવું લાગતું નથી, આવું કહી દીધું. તો એ વખતે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે બબુભાઈ, તમે જોગી મહારાજને શું સમજો છો? આ જોગી મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડનો વ્યવહાર ચલાવવા સમર્થ છે. જો સત્પુરુષની રીત કેવી હોય છે, ઉપરથી ઓળખી શકાતા નથી, અંદરનું તત્વ કામ કરે છે. જે સ્વામિનારાયણ ભગવાન કામ કરે છે ને, એ જોગી મહારાજે જે ઉપાડ કર્યો શાસ્ત્રીમાં ગયા પછી, આ યુવાનોને સાધુ કરવા કોઈ કલ્પના ન કરી શકે. 51 યુવાનોને સાધુ કર્યા, પરદેશમાં સત્સંગ વધાર્યો, અને લંડનમાં ચર્ચની મધ્યમાં અક્ષર પુરુષોત્તમ પધરાવી દીધા મંદિર લઈને. એ વખતે શાસ્ત્રી જયારે જોગીમાં પાછા આવ્યા ત્યારે બધા મોટા હરિભક્તો, એમાં હરિપ્રસાદ મંછારામ ચોકસી, એ પોતે સોલિસિટર જનરલ હતા મુંબઈ સ્ટેટના, અને વડતાલના ટ્રસ્ટી હતા, બહુ જ બુદ્ધિમાન વ્યક્તિ. એ યોગીજી મહારાજ પાસે આવીને હાથ જોડીને એકદમ કે જોગી મહારાજ, તમે કોણ છો? તમે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છો કે શું? આવું હરિપ્રસાદ ચોકસી બોલ્યા. એટલે શાસ્ત્રીજી યોગી બાબત એકદમ હાથ જોડે, અમે તો વાસણો કરનારા છીએ, અમે તો ટાઈમ નથી. ના, તમે સાચું કહો કે તમે ખરેખર કોણ છો? આવું કામ બીજા કોઈ કરી શકે નહીં. ત્યારે યોગીજી મહારાજ એકદમ નમ્રતાથી બોલ્યા, સ્વામિનારાયણ ભગવાનની શક્તિ અમારા વડે કામ કરે છે. તો શાસ્ત્રીજી મહારાજે કીધું, એવું કર્તવ્ય કાર્ય યોગીજી મહારાજના વખતમાં જયારે સત્પુરુષ હયાત હોય ત્યારે આવું જ લાગે, એમનો કોઈ વિકલ્પ વિચારી ના શકે, એટલો પ્રભાવ એમનો હોય. શરદી બાપાના વખતમાં એમના પ્રેમમાં આખો સત્સંગ જે રીતે આમ હિલોડા લેતો હતો, આવો પ્રેમ કોણ આપશે એવું બધાને થતું હતું. પણ જયારે પ્રમુખ સ્વામી મહારાજે ઉપાડ કર્યો અને વિશ્વ વંદ્ય વિનમ્ર, આખા વિશ્વની અંદર પ્રમુખ સ્વામી મહારાજને છવાઈ ગયા આપણે જોયું. પણ એ બાપા જયારે પ્રમુખ સ્વામી મહારાજ હોય ત્યારે કોઈ કલ્પી શકે? બધાને એવું લાગતું કે આ પ્રમુખ સ્વામી મહારાજ છે, પણ એ જયારે ન હોય ત્યારે આવું ના રહે. અને કેટલાક એવું કહ્યું કે આમાં ટુકડા થઈ જશે, એક ટુકડો કોઠારી સ્વામી સંભાળશે, એક ટુકડો
ત્યાગવલ્લભ સ્વામી સંભાળશે, એક ડોક્ટર સ્વામી સંભાળશે, એવું બધા થતું. કેમ એવું થતું એમાં એ લોકોનો વાંક નથી, કારણ કે દુનિયામાં એવું થતું જ હોય છે. એક પ્રભાવશાળી પુરુષ જ્યારે વિદાય લે ત્યારે પાછળ એક શૂન્યાવકાશ આવી જાય, અને એટલે એ લોકો તો બરાબર છે પોતાની રીતે વિચારતા હોય, પણ દુનિયાએ એ આશ્ચર્ય પણ જોયું કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અંતર્ધાન થયા અને મહાન સ્વામી મહારાજ એકદમ શાંત, એકદમ નમ્ર, એકદમ ઓછા બોલા. જો એક શબ્દથી પતતો એક વાક્ય પણ સ્વામી ના બોલે, ઈશારાથી પતતો એક શબ્દ ના બોલે, એટલા બધા સ્વામી પોતે એકદમ અંતર્મુખ વ્યક્તિત્વ બધાને દેખાય મહાન સ્વામી મહારાજનો, અને છે જ પોતે. અમારા મધુવર્ધન સ્વામી એક બહુ સુંદર કાવ્ય લખ્યું છે મહાન સ્વામી મહારાજનું કે મુજ આગે મહંત સ્વામી મલકાતું મૌન અને પછવાડે ભોગવતો સાગર. આમ એકદમ શાંત અને મૌન, પણ એના હૃદયમાં જે સાગર ભોગવે છે ને, મહાન સ્વામી મહારાજ મહિમાનો મહાસાગર, નિષ્ઠાનો મહાસાગર, સાધુતાનો મહાસાગર, દિવ્યતાનો મહાસાગર, સાક્ષાત ભગવાનના સામર્થ્યનો મહાસાગર જે અંતરમાં ભોગવે છે. પ્રભુ સ્વામી મહારાજ માટે 1985ની સાલમાં રાયપુરના આત્માનંદ સ્વામી એવું બોલ્યા હતા. એમને એવું કહ્યું હતું કે સો સાયલેન્ટ બટ એટ ધ સેમ ટાઈમ makes so many people so active. This is wonderful quality. પ્રભુ સાહેબ કેવા છે? એકદમ શાંત, અને છતાં પણ હજારો લોકોને જે રીતે પોતે એક્ટિવ કરી રહ્યા છે, આ વન્ડરફુલ ક્વોલિટી છે. આજે મહાન સ્વામી મહારાજે જોયું શું કે જો પ્રભુ સાહેબ મને શાંત કહેતા હોય તો મહાન સ્વામી મહારાજ તો શું કહેતો કે શાંતમાં શાંત. પણ એક બહુ સુંદર પ્રસંગ છે કે બધે સ્વામીએ મહાન સ્વામી મહારાજને કહ્યું, એમને કંપતમાં વાત ચાલતી હતી, પણ એક સ્વામી તમે બહુ વધારે પડતા શાંત છો. શાંત તો છો પણ વધારે પડતા શાંત છો. તમારે જરા આમ કેવું કે મીટિંગ બોલાવો, તમારે જરા કોઈને ઠપકારવા, જરા આમ પણ કોઈને કેવું કંઈક તો બધાને આમ લાગે કે તમે આ સંસ્થાના ધણી છો, એવું બધું લાગવું જોઈએ. તો મહાન સ્વામી મહારાજ હસવા માંડ્યા. પછી સ્વામી એક વાક્ય ધીમેરીને બોલ્યા. સ્વામી કે શાંત તો છીએ પણ પાતાળે પાયા નાખી દેશું. આવું સ્વામી બોલી ગયા. અને આપણને એ દેખાય છે પાયા પાતાળે નાખ્યા છે, સંતના પાયા પાતાળે નાખ્યા છે, નિષ્ઠાના પાયા પાતાળે નાખ્યા છે. આ સત્સંગ દીક્ષા ગ્રંથને આપણે વસંત પંચમી આપણે યાદ કરીએ, દુનિયાના ઇતિહાસમાં ન બન્યું હોય, લાખો ઘરોની અંદર રોજ સત્સંગ દીક્ષાના પાઠ આપીએ. હજી તો 5 વર્ષ પૂરા નથી થયા સત્સંગ દીક્ષા ગ્રંથના નિર્માણને, અને કેટલા હજારો એનો મુખપાઠ કરી નાખો. એના પર કોન્ફરન્સો થાય, એના પર યજ્ઞો થાય, એના ઉપર ભાષ્ય રચાઈ ગયા, એના ઉપર યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ ચાલે. એ જે એમને પાયા પાતાળે નાખી દીધા છે ને, એ આપણને અત્યારે દેખાય છે. એટલે શાસ્ત્રીજી મહારાજનો સાધુતાનો પાયો એમને એવો ને એવો મજબૂત આજે કરીને આપણને બતાવ્યો છે. શાસ્ત્રીજી મહારાજની નમ્રતા, એમની સહનશીલતા, એમની ગુરુ ભક્તિ અને એમના દિવ્ય વિચારો અને એમનો જે નિષ્ઠા પ્રવર્તનનો, ખાલી આપણે ટૂંકમાં સમય થઈ ગયો છે પણ આપણે યાદ કરી લઈએ. શતાબ્દી મહોત્સવમાં આપણે બધા સાક્ષી છીએ, જેને બધા દર્શન કર્યા છે. શતાબ્દી મહોત્સવ જ્યારે આમ તો એ રીતે લાગતું તો અશક્ય છે ટાઈમે કામ પૂરું થવું, પણ એ તો બાપાના આશીર્વાદથી બધું થયું. મહાન સ્વામી મહારાજના દિવ્ય સ્પર્શ એના પ્રવેશથી બધા અનુભવ કર્યો. પણ એ વખતે જ્યારે શતાબ્દી મહોત્સવના પીક ઉપર હતો, એટલે છેલ્લા મુખ્ય દિવસો ચાલતા હતા. છેલ્લો દિવસ કયો હતો શતાબ્દી મહોત્સવનો? 15મી જાન્યુઆરી 2022 ના 2023. 15મી જાન્યુઆરીએ ઉત્સવ પૂરો થવાનો હતો. 6ઠી જાન્યુઆરીનો દિવસ, એટલે છેલ્લા 10 દિવસ બાકી છે. 6ઠી જાન્યુઆરીનો દિવસ, એ દિવસે નોર્મલી મહાન સ્વામી મહારાજને ભીડો બહુ રહેતો હતો, કારણ કે સ્વામી સાંજે સભામાં આવે અને પછી જે છે રાત્રે 10, 10:30 પછી તો સ્વામી નીકળી શકતા હતા. એટલું બધું મુલાકાતો અને આખી સભા લાંબી ચાલતી. એ દિવસે સ્વામી 2 વાર સભામાં આવ્યા હતા, રોજ તો 1 વાર આવતા. એ દિવસે સવારે દીક્ષા મહોત્સવ હતો 6ઠીએ, એટલે સ્વામી એમાં 2 કલાક સુધી સવારે સભામાં આવ્યા હતા. સાંજે સભાની અંદર સ્વામી આટલા બધા વ્યસ્ત રહ્યા હતા. આખો દિવસ મુલાકાતોને ચાલી હતી. ખબર નહીં કયા વખતે સ્વામીએ સમય કાઢ્યો હશે. એ 6ઠી જાન્યુઆરી દિવસે મહાન સ્વામી મહારાજે એક પત્ર લખ્યો છે ઈશ્વર સ્વામીને ઉદ્દેશીને ને વડીલ સંતોને ઉદ્દેશીને. એ પત્રમાં શું લખે છે સ્વામી? સ્વામી કે શતાબ્દી મહોત્સવ તો ધામધૂમથી ઉજવાય
હજી તો બાકી છે 10 દિવસ, મુખ્ય દિવસો બાકી છે. સ્વામી કે શતાબ્દી મહોત્સવ તો ધામધૂમથી ઉજવાઈ ગયો. પછી સ્વામી બીજું વાક્ય લખે છે કે રોબિન્સવિલ અક્ષરધામ પણ હમણાં થઈ જશે. હવે હજી તો રોબિન્સવિલનું કેટલું બધું કામ બાકી છે અને કેટલા બધા વિઘ્નો ઊભા છે. એની વચ્ચે સ્વામી કે રોબિન્સવિલનું અક્ષરધામ તો હમણાં થઈ જશે. પછી સ્વામી ત્રીજું વાક્ય લખે છે અબુધાબી મંદિર પણ હમણાં થઈ જશે. અને પછી ચોથું વાક્ય લખે છે હવે આપણી બધાની નજર સુરત અક્ષરધામ સામે હોવી જોઈએ. આ વખતે વિચાર કરો, આપણે ઘરમાં એક લગ્ન લીધા હોય ને પછી કે હવે છે ને કઈ હમણાં કરવું નથી, એક રિનોવેશન કરાવી દીધું હોય પછી કે હમણાં નવું કઈ કામ કરવું નથી. એક સમયો હજી તો પીક ઉપર આવ્યો નથી અને સામે બીજા ત્રીજાની ચોથા લેવલ પર કોઈને 90 વર્ષની ઉંમર આવા વિચારો ના આવે, એને ખાટલામાંથી ઉભા થવાના વિચારો માંડ આવતા હોય. અને તમે આશ્ચર્યની વાત છે, તમે જો રોબિન્સવિલ અક્ષરધામ એના છેલ્લા દિવસો ચાલે છે, હજી કટોકટીનો મામલો તો ઉભો જ છે. હજી તો આપણને ઉત્સવ કરવા માટેની જે ટેમ્પરરી પરમિશન મળવી જોઈએ, કારણ કે કામ બાકી હોય ને, એ મળશે કે કેમ શંકા હતી. એવા છેલ્લા દિવસો હજી બાકી હતા. એ વખતે મહાન સ્વામી મહારાજે ઓસ્ટ્રેલિયાના સંતોને બોલાવ્યા અને બોલાવીને સ્વામીએ કાગળ લખી દીધો અને સ્વામી આદેશ આપી દીધો, સ્વામી કે આપણે મેલબોર્નમાં અક્ષરધામ બનાવવું છે. અને સ્વામીએ ડેટ આપી દીધી 2033 સાલમાં, 10 વર્ષમાં આપણે પૂરું કરવું છે. અને આખો સત્સંગ સમુદાય ઓસ્ટ્રેલિયાનો એની જે જુવાળ ઉમરે છે, આ તો બધી ઘરની સભા છે, તમે વિચાર કરો. મહાન સ્વામી મહારાજનો આદેશ તો જુઓ, એમાં હવર તો જુઓ અને હરિભક્તોની નિષ્ઠા તો જુઓ. સ્વામી કે ઓસ્ટ્રેલિયાના હરિભક્તોને કહી દો 50% ધર્મ તો કાઢવા માંડે. 50%, હા, આપણે દશાંશની વાત નથી, 50%. અને તમને આશ્ચર્યની વાત થઈ ગયો ચાલુ, 50% નહીં 60% વાળા છે, 60% વાળાની 80% ધર્મો તો આપનારા છે, 80%ની આખો બિઝનેસ મહારાજને સ્વામી માટે ચલાવનારા છે. આ આપણો સત્સંગ છે. આવું તેજ તમને સતયુગમાં ના જોવા મળે. એ આપણને શાસ્ત્રમાં એક બલિરાજાની વાત આવે છે, જેને સર્વસ્વનું સમર્પણ કર્યું. આજે આપણા સત્સંગમાં હજારો બલિરાજાઓ છે. શાસ્ત્રની અંદર એક જનક રાજાની વાત આવે છે, જે સંસાર વ્યવહારના પ્રશ્નોની અંદર સ્થિર રહ્યા. આજે આપણા સત્સંગમાં હજારો જનક રાજાઓ આપણને દેખાય છે. આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું તેજ છે. શાસ્ત્રમાં એક મદાલસા માતાની વાત આવે છે કે જે માતાએ પોતાના દીકરાઓને સામેથી સાધુ થવા માટે મોકલ્યા હોય. આજે આપણા સત્સંગમાં 1200% વધારે મદાલસાઓ છે. અને કેવી મદાલસાઓ વિચાર કરો. આ વખતે એટલે આ જ વર્ષની વાત છે, આ વર્ષે નવા 57 યુવાનો જે સાધુ થવા માટે આવે ને સારંગપુરમાં, નવા 57 આવે આ વખતે નવા. એમાંથી 23 અમેરિકાના સિટીઝન છે, ત્યાં જન્મીને મોટા થયા છે. તો કોઈ વિચાર કરી શકે કે ક્યાંથી આવે છે આ બધું ઐશ્વર્ય, ક્યાંથી આવે છે આ બધું સામર્થ્ય, ક્યાંથી તે? તો આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા કે એમણે આ સંસ્થાનો પાયો પાતાળે નાખ્યો છે અને એવો મજબૂત કર્યો છે કે આ સંસ્થાના પાયાની ઈંટ પણ કોઈ ખેંચવી શકે તેમ નથી અને શિખરની એક કાંકરી પણ કોઈ ફેરવી શકે તેમ નથી. એ સાધુતાનું છે, એ નિષ્ઠાનું છે, એ નિયમ ધર્મનું તેજ છે, એ સંપનું બળ છે. અને એ નિષ્ઠા ભગવાન હોય તો જ થાય. જો જમીન પર હરિયાળી દેખાતી હોય તો સમજવું કે અંદર પાણી હોવું જોઈએ. એમ સત્સંગ લીલો પલ્લો દેખાતો હોય તો શું સમજવું, અહીં ભગવાન પ્રગટ હોવા જોઈએ. તો આજે શાસ્ત્રીજી મહારાજનો કોઈ દિવસ છે. આપણે પણ એ શાસ્ત્રીજી મહારાજ, આજે મહાન સ્વામી મહારાજ, એના એ પુરુષ છે, સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા નથી. પણ આપણે પણ એ હરિભક્તો, એ સંતો, એનું આપણે સ્મરણ કરીએ કે શાસ્ત્રીજી મહારાજની સાથે જોડાઈને શુદ્ધ ઉપાસનાના યજ્ઞમાં હોમાઈ ગયા. એમ આપણે પણ અમે સૌ સ્વામીના બાળક બનીશું. સ્વામીને માટે એની નિષ્ઠા આપણા રોમ રોમની અંદર